રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ તલ કર્યા છે કાળા અને ધોળા, અને બંને તમને કહું 25-30 દિવસના થઈ ગયા છે અને એમાં ખૂણા પાણ મૂકવું છે. જે આપણે તલ વાવીને પાણી પાય અને વળી પાછા 2 દિવસ રહીને વળી પાછું પાણી પાઈ દીધું હતું, પછી આપણે 20-25 દિવસ પાણી પાયું નથી અને હવે આપણે એને પાણી પાવાનું છે. તો પાણી પાવામાં આપણે શું કરવું જોઈએ? પાણી પાવામાં 2-3 વસ્તુ આપણે ખાસ ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાની જરૂર છે કે અત્યારે ઠંડી ગરમીનું અને ઝાકળનું વાતાવરણ હોય છે, એમાં એને ખોરાકની પણ અતિ આવશ્યકતા જરૂરતી હોય છે. તો એ આપણે એને ખોરાક આપવો જરૂરી છે. હવે ખોરાક માટે આપણે ગણીએ તો શું આપણે આપવું જોઈએ? તો ઘણા ખેડૂત મિત્રો DAP નાખે છે, 12-32 હોળ નાખે છે, 20-20-0-13 નાખે છે. તો આ તો તમે એને પાયામાં આપ્યું છે, ઉપરથી આપવાની જરૂર નથી. ઉપરથી તમે એને ઝીંક આપો, સલ્ફર આપો, મેગ્નેશિયમ આપો, બોરોન આપો, કેલ્શિયમ આપો, બરાબર છે, અને નાઇટ્રોજન આપો. તો તલને આ ખોરાકની જરૂરિયાત હોય છે. માનો કે તમારે 16 ગુઠાનો વીઘો છે, તો 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે વીઘે 10-12 કિલો લેખે નાઇટ્રોજન એટલે કે યુરિયા આપવું જોઈએ. કેટલું? 10-12 કિલો લેખે આપણે એને નાઇટ્રોજન એટલે કે યુરિયા આપવું જોઈએ. અને સાથે સાથે જે આપણે એમાં વિટા ઝીંક આવે છે, જેમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વો, મેન્ડિલિયમ અને સલ્ફર જેવા વિટામિન રહેલા છે, સૂક્ષ્મ તત્વો રહેલા છે, ગૌણ તત્વો રહેલા છે. જેમ કે આપણને પણ શરીરને જીવતું રાખવા માટે, મજબૂત રાખવા માટે, જેમ ઘી, દૂધ, ગોળ, છાશ, આથનું, પાપડ, રોટલો, રોટલી, ભાખરી, આ બધી જ વસ્તુની જ્યારે જરૂરિયાત પડતી હોય છે આપણે, અને ટકે આપણે ખાતા હોય ત્યારે આપણે 4-5 વસ્તુ લઈને બેઠા હોય. બપોરનો ટાઈમ હોય તો આપણે ડુંગળીનો ધડ નરવાનો, તમને કોઈ ડુંગળીને શું કહેવાય કે ઢેકો મારીને ફાડીને ખાઈ જતા હોય. સાથે સાય હોય, રોટલો હોય અને શાક હોય, બરાબર છે, સદા આથનું હોય, ઘણી વખત પાપડ પણ હોય. તો જો બપોરે આપણે ખાઈ તો સાંજે પણ આપણે ખાઈ છીએ, અને એ જ વસ્તુ આપણે સાંજે ખાઈ છીએ, અને હવામાં પણ આપણને જોવે ખરું. તો આપણા પાકને પણ આવી રીતે વ્યવસ્થિત ખોરાક હોય ને તો પાક આપણો પીળો ન પડે, પાક કોઈ પણ પરિસ્થિતિની માલી પર એકદમ અડીખમ ઊભો રહે, ફૂટડા બુટડા તમને કોઈ ખરી ન જાય, અને જે કાંઈ એની અંદર ફાલ આવે, ઘાટા બેહે તલની માલિપા, એ દાણો મોટો થાય, મજબૂત થાય, કઠણ થાય અને વજનદાર દાણો થાય. એના માટે આપણે આ તત્વો આપવા જરૂરી છે. નાઇટ્રોજન જેટલું જરૂરી છે ને એટલી કરતાં 10 ગણા તત્વો આ તત્વો જરૂરી છે, બરોબર છે. પણ નાઇટ્રોજન એને ઓછું જરૂરિયાત છે અને આ તત્વોની પણ એની જરૂરિયાત છે. આ બે વસ્તુ જો તમે મિક્સ કરીને આપો તો તમને એમાં વધારે ફાયદો રહેશે. ખાસ કરીને પાણી મૂક્યા પછી અમુક ટકા ફૂગ લાગવા કરે છે, છોડવા હોયા જાય છે, બરાબર છે. તો એના માટે શું કરવું જોઈએ? તો તમારે ખાતર તો નાખવાનું જ છે. હવે એની સાથે તમે કાર્બનિઝમ ને મેન્કો જે પાવડર આવે, જેમ આપણે કે UPL નો 7 કહીએ છીએ, ધાનુકા કંપનીનું સિક્સર કહીએ છીએ, ગોદરેજ કંપનીનું ગોમેડા કહીએ છીએ, તો એ પણ તમે આપી શકો છો. 1 એકરે 250 થી 300 ગ્રામ લેખે, અથવા તો જે નોવીનું આવે છે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું, બરોબર છે, જેમાં સાયમોક્ઝાનિન અને મેન્કોઝેબ આવે છે 64%, બરોબર છે. તો 300 ગ્રામથી 400 ગ્રામ લેખે પર એકરે તમે એ ખાતરની હારે જ મિક્સ કરીને તમે આપી શકો છો, બરાબર છે. અને પછી તમારે એના પાણી પાઈ દેવાનું, એટલે તમને એમાં ફર્સ્ટ ક્લાસ સારામાં સારું પરિણામ મળશે, બરાબર છે. બીજી વાત કરી કે ભાઈ તલ ઉગી જાય પછી એમાં હારવાર ખડ થઈ જાય છે, નિંદામણ થઈ જાય છે, ઘાસ થઈ જાય છે, બરાબર છે. આપણે એને કચરું કહેતા હોઈએ છીએ. તો હવે એના માટે શું કરવું જોઈએ? તો એને માટે તમારે પહેલાં આપણી ચેનલ ફોલો કરી લેવાની. જો અહીંયા કાળા કુંડાળામાં લખેલું છે સબસ્ક્રાઇબ કરો, બરાબર. આ સબસ્ક્રાઇબના તમને બટનને અડાડી જો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને આપણા આવા વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળતા થઈ જાય. હવે ખેડૂત મિત્રો તમારે એમાં નિંદામણ થઈ ગયું છે, બરાબર. તો પહેલાં જ આપણે કીધું હતું કે જે તમારે તલ વાવો છો એની પહેલાં તમે એની જે દવા આવી હતી એ તમે નાખીને પછી તલ વાવ્યા હોય તો તમારે નિંદામણમાં 90% રાહત થઈ જાત, ફાયદો થઈ જાતો, બરાબર છે. પણ એની પહેલાં આ વર્ષે જે માવઠા જ્યાં થાય ને એમાં જમીન વેલાહાર ખાલી થઈ ગઈ હતી, એટલે તલનું વાવેતર વેલાહાર થઈ ગયું હતું, એટલે આપણે એનો લાભ લઈ શક્યા નહીં. તો આપણે આવતા વર્ષે લાભ લઈશું. પરંતુ જે તમે તલ કર્યા છે એમાં જે પટ્ટીપાનવાળું ખર્ચ્યું છે, જેમ કે કાળિયું, ખારિયું, હાંબો, બરોબર છે, પછી કૂતરા ખડ છે, પછી મણસો ખડ છે, બાજરીના પાન જેવું છે, પટ્ટી પાન જેવું છે, કૂપળાવાળું જે પાન છે, જુવારના પાન જેવું છે, બરાબર, લાંબા પંદરાવાળું, એ ખડ બળી જાય. કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા અને મણસો પટ્ટી પાનવાળું ખડ બળી જશે, બરોબર છે. એમાં તમે અદામા કંપનીનું જે એઝિલ આવે છે, બરોબર છે, પ્રોપાક્વિઝાફોબ, એ પણ તમે પંપે 20 થી 25 ml લેખે આપી શકો છો. પાણી પછી દવા તમારે છાંટવાની છે, બરાબર. તો તમે એઝિલ આપી શકો છો. પછી બાયર કંપનીનું જે વિક્સ ઉપર આવે છે
બરોબર છે, એની મારી પાસે તમને કોઈ ફેનક્સા પ્રોપ ઇથાઇલ આવે છે એ પણ તમે પંપે 35-40 ml લેખે આપી શકો છો, બરોબર. પછી આપણે ધાનુકા કંપનીનું ટર્ગા સુપર આવે છે, ક્વિઝાલોફોપ 5%, બરોબર, તો એ પણ તમે પંપે 40 ml લેખે આપી શકો છો. અને ખાસ કરી મિત્રો કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા અને મણસો જો મોટું ખડ થઈ ગયું હોય તો તમારે શું કરવાનું છે, તો તમારે જે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું વિડોન સુપર આવે છે જેમાં ક્વિઝાલોફોપ ઇથાઇલ 10% આવે છે, જ્યારે આમાં 5% આવે છે. કેટલું? આમાં 5% આવે છે, બરોબર. આમાં તમારે 10% આવશે. અને પંપે 30 ml કે 35 ml લેખે 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ લેખે કચાવીને વ્યવસ્થિત તમે છાંટી દો તો કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા અને મણસો પટ્ટી પાનવાળું જે ખડ છે એ અવળું ખડ હશે ને તો એ બાળી દે, અવળું ખડ હશે ને તોય તમને કોઈ ફર્સ્ટ ક્લાસ રીતે બાળી દેશે, બરાબર. પરંતુ એમાં દવા એને વ્યવસ્થિત છાંટવી જોઈએ. હવે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે હિતેશભાઈ હવે ખડ અમુક ટકા અમારે ગમે પાકમાં દવા છાંટીએ, બરોબર છે, તો 10-15% રિઝલ્ટ ઉનાળામાં ઓછું આવે છે. એનું કારણ શું કે ભાઈ ઉનાળામાં અમુક જમીન આપણે એવી હોય કે તમે સવારમાં પાવ ને, બરોબર, ત્યાં સાંજે તમને કહું આપણે હાલે એવું થઈ જાય એટલે એમાં પૂરતો ભેજ ન રહે ને, એટલે પૂરતો ભેજ ન રહે એટલે 10% આપણને એમાં રિઝલ્ટ કેવડાવે. બીજા નંબરમાં કે પાણી આપણે ઉનાળામાં અમુક ટકા એવું થઈ જાય કે કોકને ખારું થઈ જાય, મોડું થઈ જાય, ભાંભળું થઈ જાય, બરોબર, ચા ન બનતી હોય તો એવા પાણીથી આપણે દવા છાંટતા હોય તો એમાં પણ આપણને 10-15% વેરિએશન મળે છે. એટલા માટે આપણે આ રીતનું 10% તમારે 15% રિઝલ્ટ કોઈ પણ તમે દવા છાંટો, ચાહે બાયરની છાંટો, તમે ધાનુકાની છાંટો, અદામા કંપનીની છાંટો કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનની છાંટો, પરંતુ આપણા પાણીની હિસાબે પાણીનો અમુક ટકા પીએચ અતિશય હાઈ થઈ ગયો હોય ને, બરોબર, તો પણ આપણે આમાં પરિણામો ઓછા મળતા હોય છે. કારણ કે ઉનાળામાં પાણી ઊંડા વહી ગયા હોય, પાણી ઊંડા વહી ગયા હોય ને તો એ ખારા, મોળા, ભાંભળા આવા પાણી થઈ જતા હોય છે. પરંતુ આપણે એટલું યાદ રાખવાનું કે આપણે જે કાંઈ નિંદામણ જોઈશું એમાંથી 90% બળી જતું હોય ને તો 10% નિંદામણને તો આપણે પહોંચી વળીએ, બરોબર. ખાતરમાં ખાસ ખેડૂત મિત્રો યાદ રાખી લેજો, યુરિયા નાખવાનું છે તમારે 10-12 કિલો લેખે, વીઘે 5 કિલો લેખે તમારે મલ્ટીવિટા ઝીંક આપવાનું છે. કારણ કે આની અંદર બધા તત્વો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયેલા છે અને આપણા પાકને આની જરૂરિયાત છે. અને જો તમારી જમીન ભેજ હોય, સતત રહેતી હોય, પાકવાનો પાક થતો હોય તો તમારે એ ખાતરની આરે તે ફૂગનાશક દવા તમારે આપી દેજો. ચાહે સાફ આપો, ચાહે સિક્સર આપો, ચાહે ગોમેડ આપો, અથવા તો તમે જો નોવેનું આપો તો સાયમોક્ઝાનિલ અને મેન્કોઝેબ આવે, એમાં પણ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળશે. તમને આમાં સારો એવો ફાયદો મળશે. હવે આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોશું, બરાબર, કે એમાં તલ મોટા થઈ ગયા છે, ઉપર ફાલ આવવા માંડ્યો છે અને ફૂગની દવા અને જીવાતની દવા કઈ નાખવી જોઈએ અને પીળા અમુક ટકા ન પડે તો આપણે એનો પણ વિડીયોમાં આપણે નવી માહિતી આપીશું. ત્યાં સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.